જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 11 હે માનવ, પહેલા તો તે સવાલ હોવો જોઈએ કે હું મૂર્ખ નથી। કોઈ કહે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, પણ ત્યાં જીવનો સવાલ હોવો જોઈએ કે મેં તો સ્વામિનારાયણ શું થઈ ગયા તે મેં તો જોયા નથી, પણ તમો તે સ્વામિનારાયણનું નામ લેવાનું કહો છો, તો તે સ્વામિનારાયણ ભગવાન આ શરીર છોડીને સમાણા ક્યાં તે જગ્યા તો અમને બતાવો। તમો રામ રામ કે અલ્લાહ કે કૃષ્ણ કૃષ્ણ કે માતાજી કરવાનું કહો છો, પણ તે શરીર છોડીને સમાણા ક્યાં તે ઘર તો અમને બતાવો, તો અમો પણ શરીર છોડીને તે ઘરને પામીએ। બાકી તમો વાર્તા રે વાર્તા ને ભાભો ઢોર ચરાવતા ને મુઠ્ઠી બોલ લાવતા ને છોકરાને સમજાવતા, તો એવી વાત સમજાવવા દેવાની છોડો। હવે સાચું તે કે વસ્તુ બતાવીને સમજાવો। હવે અમો બાળક પણ મટી ગયા છીએ, એટલે મૂર્ખ બનાવવાની વાત છોડો। હવે અમારા દેહ સામે તો જુઓ, હવે અમે બાળક નથી કે અમોને ફોસલાવીને તમો મૂર્ખ બનાવો। માટે હે ગુરુ મહારાજાઓ, શરીર કે બહાર કે પુસ્તકોમાં ગોતવાનું બંધ કરો અને અમોને મૂર્ખા બનાવવાનું છોડો। હવે તો ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા વધી ગઈ છે। આ 3 યુગથી અમોને મૂર્ખાવો તમો અમને મૂર્ખા બનાવવાની કસર છોડી નથી। તો હે માનવ, વાદ વિવાદથી નહીં પણ નમ્રતાથી બોલો, નહીતર આ અસંતોષી લૂંટારાઓ તમો કે આ સંસારમાં તમારા કુટુંબીઓ સગા વહાલાઓ માટે દયા કરીને પ્રશ્ન પૂછો। હે માનવ, તમને ખબર પડી જાય કે આ લૂંટારા જ છે, એટલે તમો ચૂપ થાવ તેમ નહીં, પણ દિલમાં દયા લાવીને બીજા જીવના ઉપકારી તો બનો। અને પરમાત્માના સત્ય જ્ઞાનીઓએ એવું તો કહ્યું નથી કે તમો સાધના કરવા મંડાઈ જાવ। પરમાત્માના સત્ય જ્ઞાનીઓએ નજરે નિરખીને પિંડમાં સાધના કરવાનું કહ્યું છે કે સત્ય જ્ઞાની જે દર્શન કરાવે છે તેવું જ તારા પિંડમાં છે તો જોઈ લે। અને આ કર્તા પુરુષના સંકલ્પ વિકલ્પ અને અકર્તા પરમાત્મા છે, ત્યાં સંકલ્પ વિકલ્પ નથી। અને તે જ રીતે તું સાધના રીત શીખવાડે છે કે આવી રીતે કરીશ તો આ ત્રિલોકીનાથના મનના સંકલ્પ વિકલ્પ તુરંત જ છૂટી જશે, અને તે તો આપણે અનુભવીએ છીએ ને। પરમાત્માના સત્ય જ્ઞાનીઓની વાત અનુમાની હોય જ નહીં, પછી તેને દેવું કે ન દેવું તેની કૃપા, તેનું પણ કારણ હોય છે। જેટલું જેટલું જીવ આગળ વધે તેટલું જ તે પીરસે છે, અને જો ઓવર પીરસતા જીવ અભિમાની બની જાય છે। એટલે સંતો કહે છે કે જ્ઞાન તે પણ અભિમાન છે। ભલે દર્શન કરાવ્યા હોય, પણ સાધના કરતા મનના સંકલ્પ વિકલ્પ ન જાય તો હજી મન તો તેનું ધાર્યા જ કરે છે, એટલે જીવ કરતા રહે છે। જ્યારે આત્મા પરમાત્મા માફક અકર્તા ન બને ત્યાં સુધી જીવ આ દેવોના 3 લોકમાંથી જન્મ મરણ છૂટાતું નથી। મનન કરો, રામ ભરોસે। તો હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણીના શબ્દો સાંભળીએ અને સમજીએ અને મનન કરીએ, કેમ કે અમારા સદગુરુ ખાસ મનન કરવાનું અવારનવાર કહેતા જ હોય છે। તો આ વાણીમાં કહે છે કે 7 વારને એમના શબ્દોમાં સમેટીને જ્ઞાનના રૂપમાં વર્ણન કરેલ છે। તો હે સાધુભાઈ, એક બ્રહ્મચેતન છે એમના વિચાર કહે છે। તો જે આ 7 વારને સમજ્યા એમને પરમાત્માને નજરથી નિરખ્યા એવા અનુભવથી અગમની વાત કરે છે, જે સર્વાતીત એક ધાર છે। તો એ જ્ઞાન અમે ગુરુગમથી જાણીને ગાઈએ છીએ, અનુભવથી સમજીને સદગુરુ વાણીમાં બોલ્યા છે તે કહીએ છીએ। તો સદગુરુ પ્રવીણરામ સૌથી પહેલા રવિવારની વાત કરે છે અને કહે છે કે રવિ તે જ્ઞાનનો ઉગ્યો, એટલે સૂરજની જેમ જ્ઞાનનો પ્રકાશ થયો। જેમ રવિ પ્રકાશ જાહેર ઉજાગર થાય છે, તેમ આ સત્ય જ્ઞાન જાહેર ઉજાગર કરવા માંગે છે। તો જેમને પણ સત્ય જ્ઞાન મળ્યું હોય તેમને એવી ભાવના રાખવી કે જીવને સત્ય જ કહેવું। તો જ્ઞાનનો પ્રકાશ થતા ભ્રમના અંધારા અને ભવના દુઃખ ભાગ્યા, જરા પણ સંશય ન રહ્યા। પછી સોમવારની વાત કરી છે। તો સોમવારે સમદ્રષ્ટિ સમજ્યા કે 10 દિશામાં દીદાર બિરાજે છે, એવા દિલદાર દીદારને
જીત કે હાર કશું જ નથી હોતું. પછી મંગળવાર એ મુક્તનું મોતી, એટલે એ મોતી તો કોઈ ચેતન હંસ જ જાણે છે. જે જાણે એમને આનંદ અખૂટ, એટલે કંઈ ખૂટે નહીં એવા આનંદ આપે છે, અને એ પાછા ખાટા મીઠા કે ખારા નથી. પછી બુધવાર એ સર્વમાં બ્રહ્મ છે, એ જાણી શકાય છે. જેમના રૂપ રેખા નથી, સૌને રંગનારા બેરંગી બ્રહ્મ વિશ્વમાં વ્યાપક, જે આકાશથી પણ ઊંચે નિર્ગુણ ન્યારા રહે છે. પછી આવે છે બૃહસ્પતિવાર, એટલે ગુરુવાર, જે સતબ્રહ્મ આત્મ, જેને કર્મ ભ્રમ કે કોઈ વિકાર નથી, જે નિર્વિકાર નિર્વાણ નિજાનંદ, જેમના નામ રૂપ કે આકાર નથી, એ જાણી લીધા. અને શુક્રવાર એ સદા સત સાક્ષી પરવર, એટલે સર્વ પર એમના જ પાક્કા હક એવા પ્યારા પ્રભુ છે. એમને બીજા દેવ કોઈ બોલીને ન બતાવી શકે એવા સર્વના સર્જનહાર છે. શનિવારે અધર સ્થિર સ્થાયા, જે 5 કોષથી પાર, જ્યાં 3 અવસ્થા, જે સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા, એ 3 અને 3 ગુણના તાપ પણ ત્યાં નથી. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશથી બનાવેલ કર્મની કેડી ત્યાં નથી, તો એમના કોઈ કાર્ય તો ત્યાં હોય જ નહીં. અને ત્રિગુણનો વિસ્તાર પણ ત્યાં નથી. તો 7 વાર વિશે સમદ્રષ્ટિ રાખીને અનેક સંતો કહે છે, તો સદગુરુની શાન સમજવાનું કહે છે. તો હે માનવ, સમજીને પ્રગટને બોલીને પુકારે છે. જ્યાં હદ બેહદ વાજા નથી, એવા અનહદ બહુ દૂર છે, જેમનો સંગ કોઈને નથી. તો એ સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ આપ નહીં આપ એવા અગમ અપાર છે. તો તે વાણીના શબ્દો. જય સદગુરુદેવ. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચારો, 7 વાર સમજ્યા દ્રષ્ટિ, એવા પરમાત્મય પારા. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચારો, અનુભવ જાણ યોગ મુનિ વાતું, સર્વાતીત એક ધારા. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચારો, ગુરુ ગમ જાણી જ્ઞાનથી ગાવું, અનુભવ સમજી બોલા. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચારો, પ્રવીણ રામ જ્ઞાન રવિ ઉગો, જાહેર જાણ્યું જાગર રે. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચારો, ભ્રમય અંધારા ભવ દુઃખ ભાંગા, ન રહ્યા સંશય મારા. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચારો, સોમવાર સમદ્રષ્ટિ સમજ્યા, 10 દિશાએ દીદાર. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચારો, છે દિલદાર હરી હરદમ, હરિને જીત નહીં હાર. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચારો, મંગળવાર મુક્તનું મોતી, ચેતન હંસ જાણે, આનંદ અખૂટ રોગ આપ્યા, ખટ મીઠા નહીં ખારા. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચારો, બુધવારે બ્રહ્મ સર્વાંગી, રૂપ નહીં રેખ રંગારા. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચારો,
બેરંગી બ્રહ્મ વિશ્વમાં વ્યાપક, આબથી નિર્ગુણ ન્યારા. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચાર, બૃહસ્પતિ વાર બ્રહ્મ સતયાતમ, કરમ ન ભ્રમ વિકાર, નિર્વિકાર નિર્વાણ નિજાનંદ, નામ રૂપ નયાકાર. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચાર, શુક્રવાર સદા સત સાક્ષી, પરવર પાક પ્યારા. બીજા દેવ કોઈ ન ભાખે, હરદમ સર્જન હાર. સાધુબાઈ ચેતન બ્રહ્મ હમારા, શનિવાર અધર થિર થયા, પાંચે કોસની પાર. સાધુબાઈ ચેતન બ્રહ્મ વિચાર, ત્રણય અવસ્થા તાપન ત્રણેય, ત્રિગુણની નહીં વિસ્તાર. સાધુભાઈ ચેતન બ્રહ્મ વિચાર, સાત વાર ભાગ્યા સમદ્રષ્ટિએ, અનેક સંત બોલ. સાધુભાઈ ચેતન બ્રહ્મ મારા, સમજ સમજ સદગુરુની, સાન પ્રગટ બોલ પુકારે. સાધુભાઈ ચેતન બ્રહ્મ મારા, હદ બેહદ વાજા નહીં, અનાદ દુરસંગ નહીં ભારી. પ્રવીણ રામ આપ નહીં આપ, અનુભવ્ય ગમય પારા. સાધુભાઈ ચેતન બ્રહ્મય મારા, સાધુભાઈ ચેતન બ્રહ્મ મારા. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે સાધુભાઈ, તમે પ્રભુ સાથે એવી લગન લગાવો કે આઠે પહોર સુરતામાં રહીને સોહમ સુરતીમાં એવી લગન લગાવો કે સોહમ સુરતા સીધી જ સૂક્ષ્મણામાં મળી જાય. એટલે હે માનવ, આપણે ગુરુચરણના ચાકર બનીને પૂરા ઈષ્ટને નિભાવવા અને ગુરુચરણોમાં તન મન અને શીશ નમાવવું. ગુરુગમથી જ ભજનની રીત સમજીને પછી પદ્માસન જમાવો. નુરત સુરતને એક ઘરે લાવીને ગગન મંડળમાં ચડાવો. એટલે સૂક્ષ્મણા વાટે ગગનમાં ચડાવવાની વાત છે. હે માનવ, રજોગુણ, તમો ગુણ અને આસુરી વૃત્તિનો ત્યાગ કરો. 5 વિષયને પણ હટાવો, જે રંગ, રૂપ, સ્પર્શ, ગંધ અને નજરની વાત છે, જેનાથી વિકારી વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને સત્વગુણથી દિલ સાફ કરીને દેવી ગુણ જે મનમાં દ્રઢ કરી લીધા તે હટાવો. સદગુરુની સામે સાચા બનીને નાભી કમળથી ધ્યાન દોડાવો અને રાત દિવસ ગુરુજીનું ધ્યાન ધરીને અરધ સુલઝાવો. એટલે આપણી આર પાર અંદર બહાર જે ખોટું ભરેલ છે એ સુલઝાવીને ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા દ્વારા ત્રિવેણીમાં ધ્યાન લગાવવું. એટલે સુરતાની વાત છે. સર્વવૃત્તિને રોકીને ધ્યાન ધરી જ્યોતમાં જ્યોત જગાવી લ્યો. ગગન મંડળમાં જઈને બેસો અને અણહદ ઘોર ઘુરાવો. એટલે અણહદ નાદ સાંભળવાનું કહે છે, જે સોહમ ઘરનો છે. અને ઝાલર, શંખ, નગારા બધું જ મૌજી મોજ લગાડો, જેથી સોન શિખરમાં અચરજ જોવા મળશે, જે અમૃત વરસે છે. તો એવા અમૃત રસને ઉલટ કરીને પીવાની વાત છે, જેથી ત્રિવિધના તાપ મટાડો અને 10મા દ્વારે નિરંજનને નિરખીને આત્મને જગાવો. સદગુરુ પ્રવીણરામ કહે છે કે આપ શ્વાસાને ઉલટ કરીને આપમાં જ આપ સમાવો. એટલે તત્વમાં ભળી જાય છે. તો વાણી છે. જય સદગુરુદેવ. સાધુભાઈ એવી લગન લગાવો,
આઠે પહોર હરદમ સુરતા લગાવો, સોમ સુરત મિલાવો, સાધુભાઈ એવી લગન લગાવો, ગુરુ ચરણના ચાકર થઈને પુરા ઇષ્ટ ભાવ નિભાવો, ગુરુદેવના ચરણ કમળોમાં તન મન શીશ નમાવો, સાધુભાઈ એવી લગન લગાવો, ગુરુ ગમતી ભજન રીત સમજી પદ્માસન જમાવો, નુરત સુરત ને એક ઘરે લાવો, ગગન મંડળમાં ચડાવો, સાધુભાઈ એવી લગન લગાવો, રજો તમો ગુણ આસુરી ત્યાગો, પાંચ વિષય હટાવો, સત્વ ગુણ તે દિલ સાફ કરે જે, દેવી ગુણ દ્રઢતા હટાવો, સાધુભાઈ એવી લગન લગાવો, ગુરુ સન્મુખ સાચા થયોને નાભી કમળથી ધ્યાન દોટાવો, સાધુભાઈ એવી લગન લગાવો, ગુરુનું ધ્યાન ધરો દિન રાત, અરધ્યુરત સુલજાવો, સાધુભાઈ એવી લગન લગાવો, પિંગલા પિંગલાયને સૂક્ષ્મણા દ્વારા ત્રિવેણી ધ્યાન લગાવો, સાધુભાઈ એવી લગન લગાવો, વૃત્તિ રોકીને ધ્યાન ધરજો, જોગી જ્યોત જગાવો, સાધુભાઈ એવી લગન લગાવો, ગગન મંડળમાં જઈને બેસી અનહદ ચોકોર ઘુરાવો, સાધુભાઈ એવી લગન લગાવો, ચાલર શંખ નગારાનો બત મૌજી મોજા વગાડી, સાધુભાઈ એવી લગન લગાવો, સુન શિખરમાં યચરજ દેખો, અમૃત વરસાવો, સાધુભાઈ એવી લગન લગાવો, અમૃત રસ ઉલટ કરી પીઓ, ત્રિવિધ તાપ મટાડો, સાધુભાઈ એવી લગન લગાવો, દસમા દ્વારે નિરંજન નિરખો, જીવ મટી આત્મા જગાવો, સાધુભાઈ એવી લગન લગાવો, પ્રવીણ રામ અવધૂત ઉલટ કરીને આપ જય આપમાં સમાવો, સાધુભાઈ એવી લગન લગાવો, સાધુભાઈ એવી લગન લગાવો. રામ ભરોસે. તો હવેની વાણીમાં સદગુરુ સમજાવે છે કે હે સાધુભાઈ, આ વિધિવતનો વ્યવહાર રચાયેલો છે. જે 7 ધાતુ રસ, રુધિર, માંસ, ચરબી, માવો, હાડ અને વીર્યનો આ દેહ બનેલો છે, જે પૂર્વના લેખથી સ્થૂળતાથી સગાઈ પરમાત્મા સાથે થઈ, સત્ય શબ્દનો રોલ પકડ્યો અને ભાવ પ્રેમની પીઠીને મહેંદીના રંગ સ્થૂળતામાં લગાડ્યા અને નુરત સુરતના દોરડા બાંધ્યા, એટલે સ્થૂળતાથી પરમાત્મા સાથે તાર બાંધી દીધા અને એમાં રામ નામનો શબ્દ ઓઢાડ્યો, એટલે સદગુરુ શબ્દને હૃદયમાં ઝીલી લીધા અને સમજીને તલવાર રૂપી જ્ઞાનને ચઢ્યા.
એટલે આ ભક્તિનો માર્ગ એ તલવારની ધાર પર ચાલવા જેવો છે. આ તો ગુરુગમથી આનંદના ઢોલ વગાડ્યા, સભાચોક શ્રવણની થાળી એટલે સત્ય શબ્દો કાને સાંભળીને નામરૂપી વર્ષા વરસાવી, હૃદયરૂપી કાગળમાં દાવો માંડ્યો, તો આજે સમજ્યા તે પરખ્યા. એટલે હવે આત્મકલ્યાણ કરીને પ્રભુ સાથે સુરતાને ગઠબંધનથી જોડી દીધી. એટલે પાકું કરી લીધું કે સુરતાને પરમાત્મા સાથે પરણીને એના દેશમાં જવાનું છે. તો આ ક્યારે પાકું થયું ગણાય? તો જેમને સુરતા ભજન કરતા જો સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય છે ત્યારે પાકું થયું ગણાય છે કે આપણે ફરીને આ માયાના દેશમાં નથી આવવાનું. પ્રભુની ધૂનની તાલાવેલીથી હવે આ કાયા દેહને ટાંગો અથવા અલખ સાગરમાં વહાવી દેવાનું કહે છે. હે જીવ, એક પ્રભુ સમરણ જ એક બિંદુ માત્રનું સમરણથી હરદમ એટલે સહજથી એ રસ્તે ચાલવાનું કહે છે. જેમને જ્ઞાનના મોઢ ભરેલા એ તો પ્રભુના ધ્યાનમાં બેસીને શ્વાસ ઉશ્વાસમાં પણ પ્રભુના નામ ભર્યા, જેથી સારી શુદ્ધ બુદ્ધ આવી. પછી તો સુરતા નારી દેહ મહેલમાં આવી, તો એમને પણ ચેતનના તિલક કર્યા, જેથી સતના સ્તંભ અને મતના તોરણ અને પ્રભુ નામનો શીતળ છાંયો કરી સર્વ કામની જે કરણી કરી, જે કર્મ કર્યા હોય એમની ક્ષમા માગી અને બિંદુના તોરણ બનાવ્યા. શીલ સંતોષી સમજણ માંડી એટલે પૂર્ણ સમજણ કરીને ક્ષમતાથી હાથ જોડ્યા અને હરિગુરુ જ્ઞાનની એવી અક્કલની પાટીએ પણ પગ વિના પણ ફેરા ફેરવ્યા. એટલે સુરતા ભજન કરતા શ્વાસાને ઉલટ કરીને ફેરવે છે તે વાત છે. એટલે સાહેબના નામની ડોરી લાગી એટલે એકતાર થઈ જાય છે અને ભાવ ભક્તિના બંધનથી બંધાઈ જાય છે અને ઈંગલા પિંગલા મંગલ ગાય છે અને સૂક્ષ્મણાના એક દોરે સુરતાને શબ્દ મંગલ ફેરા ફરે છે. એમ 84ની ફેરી ગતિ એટલે સુરતાને શબ્દ પરણીને મૂળ ઘરે આવ્યા. તો આ બધી સદગુરુ પ્રવીણરામની કૃપાથી પ્રભુ સાથે સંબંધ થયા, જેથી સદગુરુના ચરણોમાં પડ્યા, વંદન કર્યા. તો આવી રીતે શબ્દ સુરતાનું મિલન સદગુરુથી જ થઈ શકે છે. એમાં કોઈ પાખંડ કરતા રૂપિયાની જોરીઓ ભરતા હોય એવા સ્વાર્થી જીવ આપણી સુરતાનું સદપણ પ્રભુ સાથે ન કરાવી શકે. તો આ વાણીના શબ્દો છે. જય શ્રી ગુરુદેવ. સાધુભાઈ આ વિધિવતનો વ્યવહાર જાણો, સપ્ત ધાતુ રંગ મેલોમાં ભજન કરીએ ઘર પાયમો. સાધુભાઈ આ વિધિવતનો વ્યવહાર જાણો, પૂર્વના લેખથી થઈ સગાઈ, શબ્દનો રોલ પકડાયો, પાવ પ્રેમની પીઠીને મેંદી સુરતામાં લગાડી. સાધુભાઈ આ વિધિવતનો વ્યવહાર જાણો, નુરત સુરતના બાંધા દોરડા, રામ નામ શબ્દ યાળોટ્યો, સમજીને તલવાર રૂપી જ્ઞાને ચડિયા, ગુરુ ગમતી ઢોલ વગાડ્યો. સાધુભાઈ આ વિધિવતનો વ્યવહાર જાણો, સભા ચોક શ્રવણની થાળી, નામ રૂપી વરસા વરસાવી, હૃદય રૂપી કાગળમાં દાવો માંડ્યો, સમજ્યા ત્યાં જ પરોખ્યા. સાધુભાઈ આ વિધિવતનો વ્યવહાર જાણો, ધૂન બેલથી આ કાયાને ટાંગો, અલખ સાગર આવ્યો, જીવ બિંદુ સ્મરણનો જામો, હરદમ રસ્તો ચલાવ્યો. સાધુભાઈ
આ વિધિવતનો વ્યવહાર જાણો. જ્ઞાન મોડ ધ્યાનમાં પડેલો, શ્વાસ શ્વાસ ભરા. સુત બુદ્ધિ નારી આવી મહેલે, ચેતન તિલક ચડાવ્યા સાધુભાઈ. આ વિધિવતનો વ્યવહાર જાણો. સતના સ્તંભ મતના તોરણ, પ્રભુ શીતળ સાયો સાધુભાઈ. આ વિધિવતનો વ્યવહાર જાણો. સમા માગી કામ કરણી કરી, તોરણ બિંદુ બનાવ્યા સાધુભાઈ. આ વિધિવતનો વ્યવહાર જાણો. શીલ સંતોષની સમજણ માંડી, ક્ષમતાથી હાથ જોડાવ્યો. હરિગુરુ અકલની પાટી, પગ વિના ફેરા ફેરો રે સાધુભાઈ. આ વિધિવતનો વ્યવહાર જાણો. સાહેબ નામની ડોરી લાગી, ભાવ ભક્તિ વાંધી લાવ્યો. પિંગલા પિંગલા મંગળ ગાઈ, સૂક્ષ્મણા દોર બાંધો સાધુભાઈ. આ વિધિવતનો વ્યવહાર જાણો. 84ની ફરી ગતિ, 84ની કરી ફરી ગતિ. બની પરણી ઘર આવ્યા સાધુભાઈ. આ વિધિવતનો વ્યવહાર જાણો. પ્રવીણ રામ સદગુરુની કૃપા, જય તેને ચરણે પડ્યો સાધુભાઈ. આ વિધિગતનો વ્યવહાર જાણો. રામ ભરોસે.